હરિયાણા ખાતે નિકિતા તોમરની નિર્મમ હત્યાના વિરોધમાં અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં જેહાદી તોફીકને સરેઆમ ફાંસીની સજા માટે અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા આવેદનપત્ર અપાયું હતું, જેમાં અમદાવાદના પૂર્વ લોકસભા અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, પશ્ચિમ લોકસભા અધ્યક્ષ શ્રી યુવરાજસિંહ શેખાવત અને સહકાર્યકર્તાઓ જોડાયા હતા। નમસ્કાર, જય શ્રી રામ। જય શ્રી રામ। અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના તરફથી આજે કલેક્ટરશ્રીને અમારી બેન નિકિતા તોમર, જેને હરિયાણા ફરીદાબાદ વલ્લભગઢમાં ગોલી મારીને સરેઆમ હત્યા કરવામાં આવી, એને ન્યાય મળે અને લવ જિહાદ જેવી મુહિમ ઉપર અંકુશ લગાવીને નારી સુરક્ષા ઉપર કામ કરવા કેન્દ્ર સરકારને અમે માંગ કરી છે। એવું આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીની ઓફિસમાં કલેક્ટરશ્રીને આપ્યું છે। અમે નારી સુરક્ષા માટે કડકથી કડક નિયમ બને એવી ઈચ્છા ધરાવીએ છીએ, એવી માંગ કરીએ છીએ કેન્દ્ર સરકારને, અને અમારી જે અવાજ છે કેન્દ્ર સરકાર સુધી પહોંચે અને જે લવ જિહાદ જેવી મુહિમો જે ચલાવે છે, ધર્મ પરિવર્તન કરાવે છે, એ બંધ કરાવો અને બેન નિકિતા તોમરના ઘરવાળાને, પરિવારજનોને સુરક્ષા આપો અને જે કંઈ પણ લોકો આ ધર્મ પરિવર્તન સામે મુહિમમાં આગળ વધીને હિસ્સો લઈ રહ્યા છે, એમના ઉપર કડકથી કડક શાસનનું લાગુ કરી અને ધારાઓ લગાવી એમને બધાને સજા મળે એવા કાયદા કાઢો। અને આપ સૌને એક અરજી છે, આટલા જે